નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશ ઉપર. આજનો વિષય છે સ્વસ્થ રહેવાનો સરળ ઉપાય. મિત્રો, આજકાલની ભાગદોડવાળી જીવનયાત્રામાં આપણે ઝીણી ઝીણી ફાયદાકારક વાતોથી વંચિત રહી જઈએ છીએ. માટે આજની મારી વાતો જરા ધ્યાનથી સાંભળજો અને ખાસ કરીને એ લોકો સાથે ભારપૂર્વક શેર કરજો જે લોકો પોતાના જીવનમાં અતિ વ્યસ્ત હોય છે. આ ટચુકડો વિડીયો એમનું જીવન અને સ્વાસ્થ્ય બંને બદલી શકે છે. હવે હું જે શબ્દોનું ઉચ્ચારણ કરવાનો છું એનાથી આપ નિશ્ચિતપણે અજાણતો નહીં જો, પણ એ ઉચ્ચારણના ફાયદાઓ વિશે કદાચ અજાણ હશો. એ ઉચ્ચારણ છે શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચારણ માત્રથી સ્વાસ્થ્ય ઉપર 12 મહત્વના ફાયદાઓ દેખાઈ આવે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ જાપથી ગળામાં TX વાઇબ્રેશન થવાથી થાઇરોઇડ પ્રોબ્લેમ દૂર થઈ શકે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ જાપથી ગભરામણ જેવી સમસ્યા દૂર થઈ શકે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ જાપથી માનસિક શાંતિ મળે છે, જેથી સ્ટ્રેસ અને ટેન્શનમાંથી મુક્તિ મળે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ જાપથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે. આ રીતે શ્રી કૃષ્ણ શરણમમ જાપથી બીજા અનેક પ્રકારના રોગોથી આપણને છુટકારો મળી શકે છે. શ્રી કૃષ્ણ શરણમમ જાપથી BP નોર્મલ રહેશે, જેથી હાર્ટ એટેક આવવાની સંભાવના ઘટી જાય છે. શ્રી કૃષ્ણ શરણમમ જાપથી પેટમાં વાઇબ્રેશન થાય છે, જેથી પાચન શક્તિ મજબૂત બને છે. શ્રી કૃષ્ણ શરણમમ જાપથી ફેફસા વધારે ઓક્સિજન મળવાથી સારી રીતે એનર્જેટિક થઈ જાય છે. આપણી એનર્જીમાં વધારો થાય છે. શ્રી કૃષ્ણ શરણમમ જાપથી થાક દૂર થાય છે અને ફ્રેશનેસનો અનુભવ થાય છે. શ્રી કૃષ્ણ શરણમમ સૂતા પહેલાં ઉચ્ચારણ કરવાથી ઊંઘ તરત અને સારી આવે છે. શ્રી કૃષ્ણ શરણમમ જાપથી શરીરમાં લંગ્સની ક્ષમતામાં વધારો થવાથી બોડીમાં ઓક્સિજન વધારે મળે છે. શ્રી કૃષ્ણ શરણમમ ઉચ્ચારણથી સ્પાઇનલ કોર્ડમાં જે વાઇબ્રેશન થાય છે તેનાથી કરોડરજ્જુ મજબૂત બને છે, જેના કારણે કમરની તકલીફો દૂર થઈ શકે છે. શ્રી કૃષ્ણ શરણમમ ઉચ્ચારણથી બ્રેનમાં વાઇબ્રેશન થાય છે, જેથી એકાગ્રતા વધે છે અને માઇન્ડ પાવર પણ વધે છે. આમ રેગ્યુલર શ્રી કૃષ્ણ શરણમમનો સતત જાપ કે ઊંડા શ્વાસ લઈને જો ઉચ્ચારણ કરવામાં આવે તો આપણે ઘણા બધા રોગોથી દૂર રહી શકીએ છીએ. જો શ્રી કૃષ્ણ શરણમમનું ઉચ્ચારણ નિયમિત ફક્ત 10 મિનિટ કરીશું તો એક સ્વસ્થ જીવન જીવી શકીશું. તો ચાલો આજથી જ શ્રી કૃષ્ણ શરણમમનું ઉચ્ચારણ નિયમિત ચાલુ કરી અને સ્વસ્થ રહેવાનો પ્રયત્ન અત્યારથી જ શરૂ કરી દઈએ. ધન્યવાદ. આપ સૌ સ્વસ્થ રહો, આબાદ રહો.